હલો, નીટ અને જેડબલઈ યુનિટ 5 એની બીજી મેથડ બરાબર ચાક ગતિ છે. એમાં કોણીય વેગ અને કોણીય પ્રવેગને લગતી નોંધ આપણે તૈયાર કરીએ છીએ. એમાં નોંધ 5 જો. એક નોંધ તમારે આ યાદ રાખવાની છે, એક પરિભ્રમણ. એક પરિભ્રમણ એટલે 2π કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર. અને બીજું એક પરિભ્રમણ એટલે 2πr રેખીય અંતર અથવા તો રેખીય સ્થાનાંતર. જો કઈ રીતના આવશે, માની લો કે કણ અહીંયા છે, ઉગમ બિંદુ અને જોડતી રેખા અહીંયા. હાલો, એક પરિભ્રમણ પૂરું કરે, બરાબર, એક પરિભ્રમણ જ લખ્યું છે. આ એક પરિભ્રમણ પૂરું કરે તો અંતર કેટલું કપાય? પરિઘ જેટલું કપાય. એ રેખીય અંતર છે, બરાબર. એટલે એના ઉપરથી મેં લખ્યું એક પરિભ્રમણ એટલે પરિઘ. પરિઘ એટલે 2πr લંબાઈ હોય, બરાબર. 2πr રેખીય અંતર. અને કોણીય સ્થાનાંતર એટલે ખૂણાના સ્વરૂપમાં સ્થાનાંતર. માની લો કે કણ અહીંથી અહીંયા આવે તો રેખા અહીંથી અહીંયા ગયું તો કોણીય સ્થાનાંતર કેટલું થયું? 90. અથવા તો રેડિયનમાં લખો π/2. એ કણ ફરતો ફરતો માની લો કે અહીંયા આવે તો કોણીય સ્થાનાંતર કેટલું થયું? આટલું, એટલે કે π. તો એક પરિભ્રમણ પૂરું કરે તો કોણીય સ્થાનાંતર થાય કેટલું? ખૂણાના સ્વરૂપમાં સ્થાનાંતર કેટલું થાય? 360. 90 + 90 + 90 + 90, બરાબર. કોણીય સ્થાનાંતર ખૂણાના સ્વરૂપમાં સ્થાનાંતર એક પરિભ્રમણ પૂરું કરે 360 થાય. 360 ને રેડિયનમાં ફેરવવા માટે π/180 વડે ગુણો એટલે રેડિયનમાં ફરે એટલે કેટલું થઈ જશે? એ 2π રેડિયન થાય, બરાબર. એટલે અહીં 2π કોણીય સ્થાનાંતર લખ્યું છે. આ નોંધની જરૂર ક્યાં પડશે? આપણે જે લીથાના MCQ સોલ્વ કરશું એમાં ઘણા બધા MCQ એવા છે કે પરિભ્રમણ માંગ્યા છે, અથવા પરિભ્રમણ માંગ્યા છે તો કોણીય સ્થાનાંતર અથવા રેખીય અંતર આપ્યું છે. તો આ નોંધની મદદથી પરિભ્રમણની સંખ્યા મળશે. અથવા પરિભ્રમણની સંખ્યા આપી હોય તો કોણીય સ્થાનાંતર કે રેખીય અંતર જોતો હોય તો આ નોંધની મદદથી મળશે. પરિભ્રમણ આપશે તો કોણીય સ્થાનાંતરને રેખીય અંતર મેળવી શકો, અને કોણીય સ્થાનાંતરને રેખીય અંતર આપ્યું હોય તો શું મેળવી શકશો? પરિભ્રમણ મેળવી શકશો. એટલે નિય જરૂર પડશે. ઘણા બધા MCQમાં આનો ઉપયોગ કરશો, લગભગ મોસ્ટ ઓફ MCQમાં. બીજું એમાં અંગ્રેજી શબ્દ યાદ રાખજો, કારણ કે અમુક જગ્યા ઉપર શબ્દ પાછો પરિભ્રમણ શબ્દ નહીં લખ્યો છે રિવોલ્યુશન. એટલે રિવોલ્યુશન એટલે પરિભ્રમણ થાય. ખાલી આટલી સંજ્ઞા લખી હોય REV, પછી ડોટ કરી નાખ્યું હોય, આવું કર્યું, બરાબર. પરિભ્રમણ વાંચવાનું. એના પછીની નોંધ જોવો, એમાં એક 6થા ક્રમની નોંધ. માં અચળ પ્રવેગી ગતિના સમીકરણો હતા. અહીંયા આવશે અચળ પ્રવેગી નહીં, પણ કેવો પ્રવેગ? અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણો. આ સમીકરણો એ ટૂંકમાં MCQ સોલ્વ કરશો, બધા MCQ લગભગ આની જરૂર પડશે, બરાબર. અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણો. કોણીય પ્રવેગી ગતિ દરમિયાન ટૂંકમાં અચળ રહેતો હોય ત્યારે ઉપયોગ કરી શકો. હાલો, એના સૂત્રો. જેમાં પહેલું સૂત્ર શું છે? વાંક્યો હતું V = V0 + AT. આ શું છે? રેખીય વેગ હતો, અંતિમ વેગ. આ શું હતું? પ્રારંભિક વેગ. આ અચળ પ્રવેગ આખી ગતિ દરમિયાનનો, અને T એટલે ગતિ માટેનો સમય. તો અહીંયા વેગની જગ્યાએ અહીંયા અંતિમ વેગ હતો તો અહીંયા શું આવશે? અંતિમ કોણીય વેગ. અહીંયા પ્રારંભિક વેગ હતો તો અહીંયા શું આવશે? પ્રારંભિક કોણીય વેગ. અહીં રેખીય પ્રવેગ હતો એની જગ્યાએ શું આવશે? અહીંયા કોણીય પ્રવેગ. સમયમાં તો સમય જ રહ્યો, એમાં ખૂણાના સ્વરૂપમાં સમય ન હોય. એટલે અહીંયા સૂત્ર થાય ω = ω0 + α t. હું હતું V = V0 + AT. બીજું સૂત્ર હતું D = V0t + 1/2 AT². તો આ સ્થાનાંતર હતું, એની જગ્યા ઉપર અહીંયા શું આવશે? કોણીય સ્થાનાંતર. ખૂણાના સ્વરૂપમાં સ્થાનાંતર થીટા કહું છું. શરૂઆતનો વેગ હતો તો અહીંયા શરૂઆતનો કોણીય વેગ, પછી સમય T, પછી 1/2 પ્રવેગની જગ્યાએ અહીંયા શું આવશે? કોણીય પ્રવેગ અને T². ત્રીજું સૂત્ર છે અચળ કોણીય પ્રવેગી ગતિનું, Q
રેખીય ગતિમાં કયું હતું તો કે v² - v0² બરાબર 2ad. તો અહીંયા અંતિમ વેગ તો અહીંયા અંતિમ કોણીય વેગ, આ પ્રારંભિક વેગ તો પ્રારંભિક કોણીય વેગ, પછી પ્રવેગ એની જગ્યા ઉપર કોણીય પ્રવેગ, અને સ્થાનાંતર તો ત્યાં કોણીય સ્થાનાંતર. ચોથું એક વધારાનું સૂત્ર લખું છું, θ બરાબર ω + ω0/2 × t. કઈ રીતના આવી કહી દો. સરેરાશ કોણીય વેગ હમણાં આગળ નોંધ કરાવી, કોણીય વેગ બરાબર શું થાય, કોણીય સ્થાનાંતર અને છેદમાં એ માટેનો સમય. સરેરાશ કોણીય વેગ, બે કોણીય વેગ છે, શરૂઆતનો ω0 અને અંતિમ ω બરાબર. સરેરાશ જોતો હોય, સરેરાશ કોણીય વેગ તો બેયનું સરેરાશ જોતું હોય તો શું આવે, બેયનો સરવાળો અને છેદમાં 2. કોણીય સ્થાનાંતરનું θ વડે દર્શાવવું, સમય t વડે દર્શાવવું. ટીને આ બાજુ લઈ લો એટલે જોઈ લો સૂત્ર આવી ગયું. બરાબર, θ બરાબર ω + ω0/2 × t. આ એટલા માટે કર્યું છે, આગળ મેં નહોતું કર્યું, આગળ સૂત્ર તૈયાર થાય d બરાબર v + v0/2 × t. બરાબર, આગળ સૂત્ર આવું તૈયાર થાય ચોથા ક્રમમાં. એટલા માટે કરાવું છું કે અમુક MC કહેવાય છે કે પ્રવેગ મળશે જ નહીં, પ્રવેગ હશે જ નહીં. એવી પરિસ્થિતિમાં ટૂંકમાં θ કે કંઈ મેળવવાનું કહે ને તો પ્રવેગ વગરનું સૂત્ર, આ 3 કોણીય પ્રવેગ આવશે. બરાબર, એ હેતુથી આ કરવું જોઈએ. હવે છઠ્ઠા ક્રમની નોંધ અહીંયા પૂરી. હવે એમાં જો સાતમા ક્રમની નોંધ. અને છેલ્લી નોંધ. બરાબર, આ મેથડની છે શેના માટે કે માની લો કે કોઈ પણ ચાક ગતિ હોય, ચાક ગતિ, તો એમાં કણ શું કરતો હોય, કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય તેના બધાય કણ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતા હોય અને બધાય વર્તુળના કેન્દ્ર એક નિશ્ચિત રેખા ઉપર આવતા હોય, એવી ગતિને ચાક ગતિ કીધી હતી. તો કોઈ પણ પદાર્થ ચાક ગતિ કરતો હોય તેના કણ શું કરશે, વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. એમાંથી એક કણનો વર્તુળાકાર માર્ગ અહીં મેં બતાવી દીધો. આ માની લો કે કણ, તો આ કણ હશે ને તો એની પાસે બે પ્રવેગ હશે. એક તો આમ ઉપર તરફ આમ ગતિ કરે છે એટલે વેગનો ફેરફાર એ બાજુ થતો હોય છે, તો આમાં બે પ્રવેગ મળે. એક ટૂંકમાં આ વર્તુળાકાર માર્ગને દ્વારા સ્પર્શકની દિશામાં, અને બીજો વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો આપણે ભણી ગયા કેન્દ્રગામી પ્રવેગ. બરાબર, કેન્દ્રગામી અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ હું અત્યારે AR કહું છું. અને સ્પર્શકની દિશામાં પ્રવેગ હશે તો સ્પર્શક એટલે ટેન્જેન્ટ કહેવાય, એના ઉપરથી AT વડે દર્શાવું છું. આ ચાક ગતિની અંદર ટૂંકમાં રેખીય પ્રવેગ, ચાક ગતિમાં બધાય કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય છે. અને વર્તુળાકાર માર્ગે ગતિ કરે તેમાં બે પ્રકારના પ્રવેગ હશે. એક ટૂંકમાં કેન્દ્ર તરફ લાગશે, કેન્દ્રગામી પ્રવેગ, જે આપણે નિયમિત વર્તુળાકાર ગતિ ભણ્યાની ઉલ્લેખ કર્યો હતો. સૂત્ર હતું v²/r, AC બરાબર v²/r, એવું સૂત્ર હતું. અને બીજું એક સ્પર્શકની દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય, EAT. સૂત્ર મેળવવા નથી, સૂત્ર સીધા યાદ રાખશું. પેલું સૂત્ર છે આલો સ્પર્શીય પ્રવેગ, સ્પર્શકની દિશામાં જે પ્રવેગ છે એ પ્રવેગ. આનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, AT બરાબર આલ્ફા ક્રોસ આર. અને જો મૂલ્યમાં જતું હોય તો ક્રોસ ગુણાકાર હોય તો અહીં સાઇન થીટા આવતું હતું. A ક્રોસ B હોય તો AB કોસ થીટા, AB સાઇન થીટા, અને A ડોટ B હોય તો AB કોસ થીટા. ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર સદિશ વિભાગ. અને ખૂણો યાદ રાખેલો તો ચાલશે. ગમે આ ગતિમાં તમે દાખલો ગણતા હોય થીટા 90નો જ હોય. એનું કારણ શું, આ બે વચ્ચેનો ખૂણો છે તો R તો આમ જ હોય. અને આલ્ફા એટલે મેં કીધું ભ્રમણાક્ષની દિશામાં, તો ભ્રમણાક્ષ કઈ બાજુ, આમ બહાર નીકળ દિશામાં છે ને ભ્રમણાક્ષ, એ આ અક્ષની આસપાસ બહાર નીકળ દિશામાં એની આસપાસ આમ ફરે. તો ભ્રમણાક્ષ આમ બહાર નીકળતી દિશામાં આવી છે. બરાબર, અહીંથી બહાર નીકળ દિશામાં તમે વિચારો અને આરામ વિચારો, ખૂણો કેટલાનો થાય, આલ્ફા અને આર વચ્ચેનો 90 અંશનો ખૂણો થાય. પછી બીજો પ્રવેગ ત્રિજ્યાવર્તી પ્રવેગ અથવા સ્પર્શીય પ્રવેગ. બરાબર છે AR,
સદિશમાં લખવું હોય તો ઓમેગા ક્રોસ વી, અને આને મૂલ્યમાં જોતો હોય ક્રોસ ગુણાકાર છે તો ઓમેગા વી સાઇન થીટા. આમાં આ બે વચ્ચેનો ખૂણો 90નો જ હશે, કારણ કે વી એટલે આમ સ્પર્શકની દિશામાં વેગ હોય, આ વી આમ છે, અને ઓમેગા મેં કીધું તો ભ્રમણાક્ષની દિશામાં દિશા કીધું, ભ્રમણાક્ષ આમ બહાર નીકળ દિશામાં હોય. એ બેન દિશા વિચારશો તો એમાંય ખૂણો કેટલાનો રહે? 90. આનો સાદું રૂપ આપી દેવો ને એટલે ઓલું 20 જ આવશે, જોવાય નહીં. આના પછી હજી એક નોંધ કરાવી દો, પછી ખ્યાલ આવશે. આ ઓમેગા વી બરાબર ઓમેગા, આ નોંધ હજી આપણે બાકી છે. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે, હમણાં કરાવું છું આના પછીની 8મા ક્રમની નોંધ. હવે એમાં ઓમેગાની કિંમત અહીં મૂકી દો તો ER આવું આવશે. ઓમેગા એટલે શું થાય? વીના છેદમાં આર, અહીંયા પછી વી બાજુમાં છે, અને સાઈન ખૂણો કેટલાનો છે? 90. સાઈન 90 એટલે કેટલું થઈ ગયું? 20² આર. આનું સાદું રૂપ આપશો એટલે આ જ સૂત્ર આવશે, 20² આર, જે આગળ આવ્યું હતું. બીજું કે કુલ પ્રવેગ જોતો હોય, એનો કુલ પ્રવેગ, તો આ બેયનો શું કરવાનો? તમારે સરવાળો. પણ સરવાળો એક દિશામાં નથી, બે પ્રવેગ. એટલે કયો સરવાળો? સદિશ સરવાળો, AR પ્લસ AT. સદિશ સરવાળો કરવાનો એક રેખા ઉપર નથી. એક રેખા ઉપર હોતા તીર ન કરે તો અદિશમાં કરે. એટલે આ 3 પ્રવેગ મેળવવાના કે સ્પર્શીય પ્રવેગ, ત્રિજ્યાવર્તી પ્રવેગ અને પ્રવેગ, તો એ ખ્યાલ આવવો જોઈએ. બરાબર. એટલે 5મા ક્રમની નોંધ, એની અંદર પરિભ્રમણ ઉપરથી કોણીય સ્થાનાંતર અને કોણીય સ્થાનાંતર ઉપરથી પરિભ્રમણ મેળવવું એના માટેની છે. પછી અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણ, પછી આની અંદર સ્પર્શીય પ્રવેગ, ત્રિજ્યાવર્તી પ્રવેગ અને કુલ પ્રવેગ. બરાબર, 3 નોંધ. હવે 8મા ક્રમની નોંધ આના પછીની કરીએ આપણે. આ નોંધ અહીં પૂરી કરું છું.